ધોરણ 11 કોમર્સ પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ અને રજૂઆત. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે આપણે પ્રકરણ 1 પૂરું કર્યું છે. પ્રકરણ 1 નું નામ હતું માહિતીનું એકત્રીકરણ. તો આપ સૌ હવે જાણી ગયા છો કે માહિતીનું એકત્રીકરણ કરવાની મુખ્ય બે પ્રકારની માહિતી હતી આપણી પાસે. એક તો હતી પ્રાથમિક માહિતી અને બીજી હતી ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી એટલે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગળ જાતે અથવા બીજા કોઈ વ્યક્તિની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે તો એને પ્રાથમિક માહિતી કહેવાય. અને ગૌણ માહિતી એટલે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગળ અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા મેળવેલી માહિતીનો ઉપયોગ કરે તો એને આપણે ગૌણ માહિતી કહીએ છીએ. તો પ્રકરણ 1 માં પ્રાથમિક માહિતી એકત્ર કરવાની આપણે 3 રીતો શીખી ગયા છીએ: પ્રત્યક્ષ તપાસ દ્વારા, પરોક્ષ તપાસ દ્વારા અને પ્રશ્નાવલી દ્વારા. પ્રશ્નાવલી દ્વારા માહિતી બે રીતે મેળવી શકાય: ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગળક દ્વારા પ્રશ્નાવલી. તો પ્રાથમિક માહિતી એકત્ર કરવાની આ 3 રીતો આપણે શીખી ગયા છીએ. ત્યાર પછી ગૌણ માહિતી મેળવવાની રીતો. તો ગૌણ માહિતીના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો આપણી પાસે હતા, જેમ કે સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, સંશોધક સંસ્થાઓ, વેપારીઓના સંગઠનો, ઉદ્યોગોના મંડળો, સામયિકો, વર્તમાનપત્રો વગેરેમાંથી આપણે ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. તો પહેલું પ્રકરણ પૂરું થયા પછી હવે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ નંબર 2. ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ અથવા તો માહિતીની રજૂઆત. આપણે સૌ જાણીએ છીએ કે આપણને પ્રકરણ 1 માં જે માહિતીનું એકત્રીકરણ છે, તો આપણે જે માહિતી એકત્ર કરી છે એ માહિતી ખૂબ વિશાળ સ્વરૂપમાં હોય છે, ખૂબ અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે. આવી માહિતી પરથી તારણો મેળવવાનું કે નિર્ણયો લેવાનું અઘરું હોય છે. એટલે આ માહિતીને આપણે યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂઆત કરીએ છીએ. તો માહિતીનું નિરૂપણ એટલે કે માહિતીની યોગ્ય સ્વરૂપમાં થતી રજૂઆત, વ્યવસ્થિત સ્વરૂપમાં થતી રજૂઆત. તો આપણો આ લેક્ચર નંબર 1 છે, માહિતીનું નિરૂપણ અથવા માહિતીની રજૂઆત. આ પ્રકરણમાં આપણે મુખ્ય 3 રીતે કરી શકાય. સૌથી પહેલા, એક, માહિતીનું જુદા જુદા વર્ગોમાં વર્ગીકરણ કરીને રજૂઆત કરી શકાય. માહિતીની એનાથી સારી રજૂઆત કરવી હોય તો જુદા જુદા કોષ્ટકો બનાવી શકાય, જેને આપણે ટેબલ્સ કહીએ છીએ. તો જુદા જુદા કોષ્ટકો બનાવીને પણ માહિતીની રજૂઆત કરી શકાય. સાથે સાથે માહિતીને હજી ખૂબ આકર્ષક રીતે રજૂ કરવું હોય તો માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા પણ રજૂઆત કરી શકાય. તો આ પ્રકરણમાં આપણે માહિતીની રજૂઆત મુખ્ય 3 રીતે કરીશું. યાદ રાખો, પ્રકરણ નંબર 1 માં જે માહિતી મેળવી છે એ માત્ર માહિતી એકત્ર કરેલી છે. આ માહિતી ખૂબ વિશાળ સ્વરૂપમાં છે, ખૂબ અવ્યવસ્થિત સ્વરૂપમાં છે. એના પરથી કોઈ પણ તારણો મેળવવું હોય તો ખૂબ અઘરું છે, કંટાળાજનક છે. એટલે આ માહિતીનું નિરૂપણ એટલે કે રજૂઆત વ્યવસ્થિત સ્વરૂપમાં કરવી પડે. તો માહિતીની રજૂઆત વર્ગીકરણ કરીને કરી શકાય, કોષ્ટક રચના દ્વારા કરી શકાય, અને હજી ખૂબ સારી રજૂઆત કરવી હોય તો આકૃતિ કે આલેખ દ્વારા પણ કરી શકાય. તો પ્રકરણ 2 આંકડાકીય માહિતી. આગળ આપણે પ્રકરણ 1 માં જે માહિતી મેળવી એ માહિતીને આપણે કહીશું આંકડાશાસ્ત્રીય માહિતી. તો આંકડાશાસ્ત્રીય માહિતી મુખ્યત્વે 2 પ્રકારની હોય છે: સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી, જે માહિતીને સંખ્યાના સ્વરૂપમાં રજૂ કરી શકાય એને આપણે સંખ્યાત્મક માહિતી કહીએ છીએ. ટૂંકમાં સંખ્યાત્મક માહિતી એ સંખ્યાત્મક ચલને આધારે રજૂ કરવામાં આવે છે, જેમ કે વજન, ઊંચાઈ, વેચાણ, નફો, વિદ્યાર્થીના ગુણ, આ બધાને તમે સંખ્યામાં માપી શકો, એને કહેવાય સંખ્યાત્મક માહિતી. અને માહિતીનું બીજું સ્વરૂપ છે ગુણાત્મક માહિતી. જે માહિતીને ગુણધર્મને આધારે રજૂ કરવામાં આવે એને ગુણાત્મક માહિતી કહેવાય. આ માહિતીને સંખ્યાત્મક સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. એટલે ગુણાત્મક માહિતી
ગુણાત્મક ચલને આધારે રજૂ કરવામાં આવે છે, જેમ કે જાતિ, ધર્મ, શૈક્ષણિક લાયકાત, વૈવાહિક દરજ્જો, જેમ કે પરિણીત કે અપરિણીત, એને કહેવાય વૈવાહિક દરજ્જો, નોકરીનો અનુભવ, એમાં અનુભવી, બિન અનુભવી, એનું જે વિશ્લેષણ છે ગુણાત્મક માહિતીનું વિશ્લેષણ કહેવાય. તો ગુણાત્મક માહિતી ગુણાત્મક ચલને આધારે એનું વિશ્લેષણ કરવામાં આવે છે, પરંતુ આપણને મોટા ભાગે સંખ્યાત્મક માહિતીનો જ અભ્યાસ આપણે કરતા હોઈએ છીએ, કારણ કે એના પરથી તમે માહિતીનું વર્ગીકરણ કરી શકો, એને કોષ્ટકમાં દર્શાવી શકો, એને આકૃતિ કે આલેખમાં રજૂ કરી શકો. એ માટે માહિતી સંખ્યાત્મક સ્વરૂપમાં હોવી જોઈએ. તો સંખ્યાત્મક માહિતીનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સંખ્યાત્મક માહિતીમાં સંખ્યાત્મક ચલના પ્રકાર મુખ્યત્વે જોઈએ તો સંખ્યાત્મક ચલના મુખ્ય બે પ્રકાર છે: અસતત ચલ, ડિસ્ક્રીટ વેરિયેબલ, અને સતત ચલ એટલે કે કન્ટિન્યુઅસ વેરિયેબલ. ફરીથી, સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધારે, અને આ સંખ્યાત્મક માહિતીનું વિશ્લેષણ બે રીતે કરી શકાય. સંખ્યાત્મક ચલના મુખ્ય બે પ્રકાર પાડી શકાય: એક અસતત ચલ એટલે ડિસ્ક્રીટ વેરિયેબલ, બે સતત ચલ એટલે કે કન્ટિન્યુઅસ વેરિયેબલ. તો હવે આપણે આ સતત ચલ અને અસતત ચલ શું છે એના વિશે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલી વ્યાખ્યા લઈ રહ્યા છીએ અસતત ચલ. અસતત ચલ એટલે જે ચલ બે સીમાઓ વચ્ચેની અમુક નિશ્ચિત કે ગણી શકાય તેવી નિશ્ચિત કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહે છે. ફરીથી, જે ચલ બે સીમાઓ વચ્ચેની, તમને બે સીમાઓ જે આપેલી હોય એ બે સીમાઓ વચ્ચેની અમુક નિશ્ચિત કિંમતો જ ધારણ કરે, બધી કિંમતો ધારણ ન કરે, કે ગણી શકાય તેટલી કિંમતો ધારણ કરે, તો તે ચલને અસતત ચલ કહે છે. દાખલા તરીકેના ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, પરંતુ 0, 1, 2, 3 ની વચ્ચેની કોઈ સંખ્યા ન હોઈ શકે. બીજી રીતે કહીએ તો અસતત ચલ હંમેશા પૂર્ણાંક કિંમતો જ ધારણ કરે છે. જેમ કે બાળકોની સંખ્યા 0, 1, 2, 3 આ રીતે હોઈ શકે, પરંતુ બાળકોની સંખ્યા 0.5 કે 1.3 કે 2.5 એ રીતે પોઈન્ટમાં ન હોઈ શકે. બાળકોની સંખ્યા હશે તો આમ જ હશે, 0 અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 એ રીતે. એની સંખ્યા અપૂર્ણાંકમાં ન હોઈ શકે. અપૂર્ણાંક એટલે 0 અને 1 ની વચ્ચે 0.5, 1 અને 2 ની વચ્ચે 0.1.7, 2 અને 3 ની વચ્ચે 2.2 આ રીતે બાળકોની સંખ્યા ન હોઈ શકે. તો અસતત ચલ એટલે જે ચલ બે સીમાઓ વચ્ચેની અમુક નિશ્ચિત કે ગણી શકાય તેવી કિંમતો જ ધારણ કરે તેને અસતત ચલ કહે છે. દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા. તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યા અપૂર્ણાંકમાં ન હોઈ શકે. કયા સ્વરૂપમાં હોઈ શકે? તો આ સ્વરૂપમાં 0, 1, 2, 3, 4 એ રીતે. બીજું ઉદાહરણ લઈએ. જાહેર માર્ગ પર રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યા. તો અકસ્માતોની સંખ્યા પણ અપૂર્ણાંકમાં ન હોઈ શકે. અકસ્માતોને ગણી શકાય, પણ કઈ રીતે ગણી શકાય? તો 0, 1, 2, 3, 4, 5. પણ અકસ્માતની સંખ્યા 0.3, 1.2, 1.4 એ રીતે ન આવી શકે. એટલે માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા. પછી પુસ્તકના કોઈ એક પાના પર થતી છાપ ભૂલની સંખ્યા. છાપ ભૂલ એટલે ઘણી વખત તમને ખબર છે આપણને પુસ્તકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક દેખાતી હોય છે. તો પુસ્તક પર થતી છાપ ભૂલની સંખ્યા એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક. તો પુસ્તકના કોઈ એક પાના પર એક ભૂલ હોય એટલે આપણે એને એક જ કહીશું. એને એક અક્ષર પણ ખોટો હોય તો 0.5 ભૂલ ના કહેવાય કે 0.7 ભૂલ ના કહેવાય. તો પુસ્તકના એક પાના પર થતી છાપ ભૂલની સંખ્યા. છાપ ભૂલની સંખ્યા એક પાના પર એક મિસ્ટેક હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે,
પણ અપૂર્ણાંકમાં ન હોઈ શકે. એને આપણે એમ ન કહીએ કે ભાઈ પાના નંબર 4 પર 1.5 ભૂલ છે કે 2.3 ભૂલ છે. ભૂલ છે તો 1, 2 ભૂલ હોય તો 2, 3 ભૂલ હોય તો 3, એક પણ ભૂલ ન હોય તો આપણે કહીશું 0. એટલે છાપ ભૂલની સંખ્યા પણ હશે 0, 1, 2, 3 અપ ટુ એ રીતે. ગુલાબના છોડ પર થતી ગુલાબની સંખ્યા. કોઈ એક ગુલાબના છોડ પર ધારો કે 5 ગુલાબો લાગેલા હોય તો આપણે એને કહીશું કે ગુલાબના છોડ પર કુલ ગુલાબની સંખ્યા ગણવી પડે. 0, 1, 2, 3, 4, 5 5 છે. પણ એમાંથી 3 મોટા હોય અને 2 નાના હોય તો એમ ન કહી શકાય કે 3 મોટા એટલે 3 અને 2 નાના એટલે 0.5 વત્તા 0.5. એને તમારે એક જ ગણવું પડે. એટલે કુલ ગુલાબની સંખ્યા 5 જ ગણવી પડે. તો આ રીતે જે ચલ બે સીમાઓ વચ્ચેની અમુક નિશ્ચિત કે ગણી શકાય તેવી નિશ્ચિત કિંમતો જ ધારણ કરે, જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા પૂર્ણાંકમાં આવે, માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા પૂર્ણાંકમાં આવે, પુસ્તકના એક પાના પર થતી છાપ ભૂલની સંખ્યા પૂર્ણાંકમાં આવે, ગુલાબના છોડ પર થતી ગુલાબની સંખ્યા પૂર્ણાંકમાં આવે, અપૂર્ણાંકમાં નહીં આવી શકે. પૂર્ણાંક એટલે આ 0, 1, 2, 3, તો એને આપણે કહીશું અસતત ચલ. આમ જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય તો તેને અસતત ચલ કહેવાય. ગણતરી કરવી પડે, જેમ કે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા તો ગણવી પડે 1, 2, 3. માર્ગ પર થતા અકસ્માતની સંખ્યા ગણવી પડે 1, 2, 3. તો આ રીતે અસતત ચલ. તમે આના બીજા એવા ઉદાહરણ પણ મેળવજો કે જેમાં સંખ્યા હંમેશા પૂર્ણાંકમાં આવે. કુટુંબના સભ્યોની સંખ્યા, તો કુટુંબમાં 5 સભ્યો હોય એમાં 2 બાળકો હોય તો આપણે એમ નથી કહેવાના કે 3 મોટા અને 2 બાળકો એટલે 0.5 ને 0.5 એટલે કુલ 4. ના, આપણે એમ કહેવું પડે કે 3 સભ્યો મોટા, 2 સભ્યો નાના, એટલે કે કુલ સભ્યો 3 વત્તા 2 એટલે 5. મતલબ પૂર્ણાંકમાં જ આવે. તો અસતત ચલ આ છે. એના પછી બીજું વ્યાખ્યા લઈએ સતત ચલ. તો સતત ચલમાં અસતત ચલની મર્યાદા દૂર થાય છે. અસતત ચલ હંમેશા બે સીમાઓ વચ્ચેની પૂર્ણાંક કિંમતો જ ધારણ કરે છે. જ્યારે સતત ચલ પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક બધી જ કિંમતો ધારણ કરે છે. તો જો સતત ચલ, જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય, બધી જ કિંમતો ધારણ કરે, પૂર્ણાંક કે અપૂર્ણાંક, તેને સતત ચલ કહે છે. ફરીથી, અસતત ચલ એટલે બે સીમાઓ વચ્ચેની અમુક જ કિંમતો ધારણ કરે એટલે કે માત્ર પૂર્ણાંક. સતત ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરે, પછી એ પૂર્ણાંક હોય કે અપૂર્ણાંક, તો તેને સતત ચલ કહે છે. જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેને સતત ચલ કહે છે. દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ. તો વ્યક્તિની ઊંચાઈ પૂર્ણાંકમાં પણ હોઈ શકે, અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. ઊંચાઈ આપણે ફૂટમાં માપીએ છીએ અથવા તો સેન્ટીમીટરમાં માપીએ છીએ. ઘણી વખત આપણે કહીએ છીએ કે વ્યક્તિની ઊંચાઈ 5 ફૂટ છે, ઘણા વ્યક્તિની ઊંચાઈ 6 ફૂટ છે. તો ક્યારેક ક્યારેક આપણે એમ પણ કહીએ છીએ કે 5 ફૂટ 2 ઇંચ, મતલબ કે 5.2, 5 ફૂટ 4 ઇંચ એટલે 5.4. તો ઊંચાઈ ફૂટમાં માપવામાં આવે ત્યારે પૂર્ણાંકમાં પણ હોઈ શકે, અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. પછી વ્યક્તિનું વજન. વજન કિલોગ્રામ. તો આપણે જ્યારે વજન કાંટા આવે, આધુનિક વજન કાંટાઓમાં તમને કિલોગ્રામ સાથે ગ્રામ પણ દેખાડે છે. એટલે વ્યક્તિનું વજન આ રીતે દેખાડે કે ભાઈ 60 કિલોગ્રામ 400 ગ્રામ એટલે 60.400 ગ્રામ, મતલબ કે પોઈન્ટમાં પણ આવી શકે. એટલે વ્યક્તિનું વજન 60.800 ગ્રામ, 61.500 ગ્રામ એ રીતે પણ દેખાડે છે. એટલે વજન કિલોગ્રામ ગ્રામમાં આવી શકે. એટલે કે વજન 61 કિલો પણ હોઈ શકે, 60 કિલો પણ હોઈ શકે અને 60 અને 61 ની વચ્ચે પણ હોઈ શકે. તો વ્યક્તિનું વજન પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. તાપમાન. જુદા જુદા શહેરોનું તાપમાન આપણે ડિગ્રી સેલ્સિયસમાં માપીએ છીએ. તો તાપમાન 35 ડિગ્રી હોઈ શકે, 36 ડિગ્રી પણ હોઈ શકે અને 35 ને 36 ની વચ્ચે પણ હોઈ શકે.
અસતત ચલમાં શું આવે? 35 પછી 36 જ આવે, વચ્ચેની અપૂર્ણાંક કિંમત નહીં આવે. અહીંયા સતત ચલમાં 35 પણ હોઈ શકે, 35.2 પણ હોઈ શકે, 35.4 પણ હોઈ શકે, 35.7 પણ હોઈ શકે અને 36 પણ હોઈ શકે. મતલબ તાપમાન પૂર્ણાંક પણ આવી શકે, અપૂર્ણાંક પણ આવી શકે. કોઈ પણ વસ્તુની કિંમત, તો કિંમત રૂપિયામાં, દાખલા તરીકે તમે પેટ્રોલના ભાવ, તો પેટ્રોલ પંપ પર જાઓ તો ત્યાં ભાવ આ રીતે લખેલા હોય 80 રૂપિયા અને 65 પૈસા. તો 80.65 એટલે પેટ્રોલનો ભાવ 80.65 માં પણ હોઈ શકે, પછી ક્યારેક 81 રૂપિયા પણ હોઈ શકે, 81.00 અથવા 82 રૂપિયા પણ હોઈ શકે, અને 81 ને 82 ની વચ્ચે પણ હોઈ શકે. 80 પછી 80.20, 80.85, 81, 81.15, 81.39, 81.71. આ રીતે પેટ્રોલની કિંમત રૂપિયા અને પૈસા બંનેમાં 80 પણ હોઈ શકે, 81 પણ હોઈ શકે, 80 ને 81 ની વચ્ચે પણ હોઈ શકે. તો સતત ચલ એટલે જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તેને સતત ચલ કહે છે, પૂર્ણાંક અથવા અપૂર્ણાંક બંને. અસતત ચલ માત્ર પૂર્ણાંક કિંમત ધારણ કરે. આમ જે ચલની કિંમત સાથે માપણી કરવી પડે તેમજ એકમ જરૂરી હોય તેને સતત ચલ કહે છે. માપણી કરવી પડે, જેમ કે વ્યક્તિની ઊંચાઈ માપવામાં આવે, શામાં? તો આનું એકમ પણ જરૂરી છે, સેન્ટીમીટરમાં. તો વ્યક્તિની ઊંચાઈ માપવી પડે અને એકમ જરૂરી છે, સેન્ટીમીટરમાં. એટલે માપણી કરવી પડે અને એકમ જરૂરી છે. તાપમાન માપવું પડે અને એનું એકમ છે સેલ્સિયસ, એટલે સેલ્સિયસમાં એનું એકમ આવે. વ્યક્તિનું વજન માપવું પડે અને વજન કિલોગ્રામ ગ્રામમાં આવે, એટલે એકમ આવે. કિંમત માપી શકાય રૂપિયામાં કે પૈસામાં, એટલે માપણી કરી શકાય અને એનું એકમ જરૂરી છે. તો તમે આ લખો ને ત્યારે એકમ ખાસ લખવા પડે, જેમ કે વ્યક્તિની ઊંચાઈ તો કૌંસમાં સેન્ટીમીટર, તાપમાન તો સેલ્સિયસમાં, વ્યક્તિનું વજન તો કિલોગ્રામમાં, કિંમત તો રૂપિયામાં. ખાલી એમ ન લખી શકાય વ્યક્તિનું વજન, સાથે એકમ પણ લખવું પડે. ઊંચાઈ સાથે એકમ પણ લખવું પડે. તાપમાન એની સાથે એની માપણીનું એકમ પણ લખવું પડે. આમ જે ચલની કિંમત સાથે માપણી કરવી પડે તેમજ જેના માટે એકમ જરૂરી હોય તેને સતત ચલ કહે છે. તો આપણે માહિતીનું નિરૂપણ બે રીતે કરી શકાય, વર્ગીકરણ કરીને. ત્રણ રીતે: વર્ગીકરણ, કોષ્ટક રચના અને આકૃતિ દ્વારા. હવે આપણે પ્રકરણ 1 માં જે માહિતી એકત્ર કરી એને કહેવાય આંકડાશાસ્ત્રીય માહિતી. આંકડાશાસ્ત્રીય માહિતીના બે પ્રકાર: સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધારે ફાળવવામાં આવે. એના બે પ્રકાર: અસતત ચલ અને સતત ચલ. અસતત ચલ એટલે જે ચલ બે સીમાઓ વચ્ચેની અમુક નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરે, બધી કિંમતો ધારણ ન કરે. પૂર્ણાંક કિંમતો ધારણ કરે એને અસતત ચલ કહેવાય. જેમ કે બાળકોની સંખ્યા તો પૂર્ણાંકમાં જ આવે, અકસ્માતોની સંખ્યા તો પૂર્ણાંકમાં જ આવે. અને સતત ચલ જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય એને સતત ચલ કહેવાય. એમાં કિંમતો પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. એટલે કે ઊંચાઈ પૂર્ણાંકમાં પણ હોઈ શકે, અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. તાપમાન પૂર્ણાંકમાં પણ હોઈ શકે, અપૂર્ણાંકમાં પણ હોઈ શકે. તો આપણે આ આંકડાશાસ્ત્રીય માહિતી સંખ્યાત્મક ચલને આધારે એનું વર્ગીકરણ આપણે કર્યું, અસતત ચલ અને સતત ચલ. હવે આપણે આગળ વધીએ તો માહિતી, જેને કહેવાય છે ડેટા. માહિતીના મુખ્ય બે પ્રકાર પાડી શકાય: અવર્ગીકૃત માહિતી, જેને આપણે કહીએ છીએ મૂળ માહિતી, અથવા તો અવ્યવસ્થિત માહિતી. સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા એકઠી કરેલી અવ્યવસ્થિત માહિતી એટલે કે અવર્ગીકૃત માહિતી. અને વર્ગીકૃત માહિતી એનું ચલ અથવા વર્ગ અને તેને અનુરૂપ આવૃત્તિને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે, એટલે કે વર્ગ પાડવામાં આવે.
તો એ વર્ગ પાડવામાં ક્યાં તો ચલ હોઈ શકે, ચલ હોય તો એને અસતત કહેવાય અને વર્ગ આપ્યા હોય તો એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. તો માહિતીના બે પ્રકાર પડે, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. હવે અવર્ગીકૃત માહિતીની સમજૂતી આપણે નીચે આપી છે. અહીંયા આ જે ચાર્ટ છે માત્ર વર્ગીકૃત માહિતીનો છે. તો વર્ગીકૃત માહિતીના મુખ્ય બે પ્રકાર છે, અસતત આવૃત્તિ વિતરણ. અસતત આવૃત્તિ વિતરણમાં બે ખાના પડે, ચલ એટલે કે xi અને આવૃત્તિ એટલે કે fi. અને સતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણમાં તમને વર્ગ પાડવામાં આવે, વર્ગ પાડી શકાય. તો એ વર્ગ પાડે એમાં સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય. જેમ કે પહેલું ખાનું વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30 અને એની સામે આવૃત્તિ. અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ હોય, 0 થી 5 પછી 5 થી 10 ના આવે, 0 થી 5 પછી 5 થી 15, 15 થી 30, 30 થી 50 એ રીતે વર્ગ લંબાઈ જુદી જુદી હોય એને અસમાન કહેવાય. અને આવૃત્તિ અને મિશ્ર આવૃત્તિ વિતરણ, મિશ્ર આવૃત્તિ વિતરણમાં થોડીક માહિતી અસતત આપી હોય ચલ અને ત્યાર પછી વર્ગ આપેલા હોય એને મિશ્ર આવૃત્તિ વિતરણ કહેવાય. જેમ કે ચલ એમાં 0 1 2 3 અને પછી વર્ગ શરૂ થઈ જાય 4 થી 5, 5 થી 8, 8 થી 10 એ રીતે અને આવૃત્તિ આપી હોય. તો માહિતીના મુખ્ય બે પ્રકાર છે, અવર્ગીકૃત અને વર્ગીકૃત. હવે આપણે જોઈશું અવર્ગીકૃત કોને કહેવાય. તો અવર્ગીકૃત માહિતી એટલે આપણે જે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ કરીએ તો સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસના અંતે મળતી મૂળ માહિતીને અવર્ગીકૃત માહિતી કહે છે. આપણે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ કર્યા પછી જે મૂળ માહિતી મળે, અવ્યવસ્થિત માહિતી મળે એને આપણે અવર્ગીકૃત માહિતી કહીએ છીએ. ટૂંકમાં આપણે જોયું એ પ્રમાણે અવર્ગીકૃત માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે, વિશાળ સ્વરૂપમાં હોય છે અને એના પરથી આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડે છે. આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ માહિતીનું કરી શકાતું નથી. તો અવર્ગીકૃત માહિતી એટલે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસના અંતે મળતી મૂળ માહિતી. હવે આ અવર્ગીકૃત માહિતીનું આપણે વિશ્લેષણ, વર્ગીકૃત માહિતી એટલે વર્ગીકરણ અથવા વર્ગીકૃત માહિતી. તો જો આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને, આપણી પાસે જે અવર્ગીકૃત માહિતી છે એને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં આપણે ગોઠવીએ છીએ. તો આ ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અહીંયા બે વ્યાખ્યાઓ સાથે છે, વર્ગીકરણ અને વર્ગીકૃત માહિતી. તો આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. જો આ વ્યાખ્યા વર્ગીકરણની છે તો આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવી દેવી એટલે કે વર્ગીકરણ. અને આ રીતે ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. ગોઠવેલી માહિતી એટલે વર્ગીકૃત માહિતી એટલે કે આપેલી અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત રૂપમાં ગોઠવવાની ક્રિયા એટલે વર્ગીકરણ અને આ રીતે ગોઠવેલી માહિતી એટલે કે વર્ગીકૃત માહિતી. તો અવર્ગીકૃત માહિતી એટલે સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસને અંતે મળતી મૂળ માહિતી અને વર્ગીકૃત માહિતી એટલે અવર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે. અને આ રીતે જે માહિતી ગોઠવાઈ જાય, ગોઠવેલી માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે. હવે માહિતીનું વર્ગીકરણ કરી નાખીએ તો આપણને થોડા ફાયદાઓ થાય. અવર્ગીકૃત માહિતી ખૂબ વિશાળ સ્વરૂપમાં હોય, અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય તો એ માહિતીને વર્ગીકરણ કરી નાખીએ, સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવી નાખીએ તો આપણને કેટલાક ફાયદાઓ મળે. પહેલો ફાયદો, વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરી શકાય. માહિતીની રજૂઆત સંક્ષિપ્ત સ્વરૂપમાં સરળ અને આકર્ષક રીતે કરી શકાય. માહિતીના જુદા જુદા લક્ષણોની સરખામણી કરી શકાય.
બે જુદા જુદા લક્ષણોની સરખામણી કરવી હોય તો થઈ શકે. સમય, શક્તિ અને ખર્ચની બચત કરી શકાય. માહિતી વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવાઈ જાય એટલે સમય, શક્તિ અને ખર્ચની પણ બચત થાય. ઓછા સમયમાં તારણો મેળવી શકાય અને અભ્યાસના ક્ષેત્રના જુદા જુદા લક્ષણોની પણ માહિતી મેળવી શકાય. તો બહુ અવ્યવસ્થિત, અવર્ગીકૃત માહિતીને ગોઠવી નાખીએ તો આપણને આટલા ફાયદા થાય. માહિતીની સંક્ષિપ્ત, સરળ અને આકર્ષક રજૂઆત થઈ શકે. માહિતીના જુદા જુદા લક્ષણોની સરખામણી થઈ શકે. સમય, શક્તિ અને ખર્ચની બચત થાય અને અભ્યાસના જુદા જુદા લક્ષણો અંગેની માહિતી મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ રજૂઆતનું પહેલું લેક્ચર લીધું છે. આ પહેલા લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રીય માહિતી, એમાં સંખ્યાત્મક માહિતીના બે પ્રકાર, અસતત ચલ અને સતત ચલ, એ બંનેની વ્યાખ્યા અને ઉદાહરણ, પછી માહિતીના મુખ્ય બે પ્રકાર, અવર્ગીકૃત અને વર્ગીકૃત, અવર્ગીકૃત માહિતીની વ્યાખ્યા, વર્ગીકૃત માહિતીની વ્યાખ્યા અને વર્ગીકરણ કરવાથી થતા ફાયદાઓ જોયા. હવે પછી ની થિયરીનો અભ્યાસ આપણે લેક્ચર નંબર 2 માં કરીશું, જેમાં આપણે ડિટેલમાં અસતત, સતત, આવૃત્તિ વિતરણ કોને કહેવાય એના વિશેનો અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખો અને ખૂબ સરસ રીતે આપણે ભણતા રહીએ એવી અપેક્ષા રાખીએ છીએ. આવજો.